હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ અતિભારે વરસાદની આગાહીના અનુસંધાને આજે ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કુદરતી આપત્તિ સામે પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજ્યના આરોગ્ય મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ભરૂચ જિલ્લા કલેક્ટર તથા તમામ ઉચ્ચ અધિકારીઓ અને પ્રાંત અધિકારીઓ સાથે ઓનલાઈન મિટિંગ યોજીને ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરીનું સમીક્ષાત્મક માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા પ્રભારી મંત્રીએ તમામ અધિકારીઓને પૂર્ણ ગંભીરતાપૂર્વક કામગીરી કરી જિલ્લામાં ઝીરો કેઝ્યુઅલ્ટી સુનિશ્ચિત કરવા અને ગાંધીનગર સ્થિત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં રહેવા જણાવ્યું હતું. મંત્રીએ નિર્દેશ આપ્યા છે કે અગાઉના વર્ષોમાં જે નીચાણવાળા કે અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેવા તમામ વિસ્તારો તેમજ ફેક્ટરીઓ, ખેતરો, ફાર્મ હાઉસ અને અન્ય જોખમી સ્થળોએથી લોકોની ફરજિયાતપણે સલામત આશ્રય સ્થાને ખસેડવાની કામગીરી કરવા તેમણે જણાવ્યું હતું. સ્થળાંતરિત કરાયેલા નાગરિકો માટે આશ્રય સ્થાનો ખાતે શુદ્ધ તથા સાત્વિક ભોજનની વ્યવસ્થા અને આરોગ્ય વિષયક સુવિધાઓનું પૂરતું ધ્યાન રાખવા જણાવાયું છે. આ ઉપરાંત જે વિસ્તારોમાં પાણી ભરાયો હોય ત્યાં કરંટ લાગવાના અકસ્માતો ન બને તે માટે DGVCL તંત્રએ આગોતરી જાહેરાત કરીને વીજ પુરવઠો બંધ કરવા અને સતત સ્ટેન્ડબાય મોડ પર રહેવા સૂચના આપી છે. જિલ્લાના સંવેદનશીલ વિસ્તારો જેવા કે વાગરા, અંકલેશ્વર, ઝઘડિયા અને વાલિયા ખાતે NDRF અને SDRFની ટીમોને પૂર્વ તૈયારીના ભાગરૂપે તૈનાત કરી દેવામાં આવે તેમજ ટીમો કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં ક્વિક રિસ્પોન્સ આપી શકે તે મુજબનું સક્ષમ આયોજન ઘડી કાઢવાના માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. વધુમાં સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ફેલાવનારા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લાના પ્રભારી મંત્રીએ જિલ્લાના નાગરિકોને સંપૂર્ણ સતર્ક રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરતા ઉમેર્યું કે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ પરિસ્થિતિમાં દરેક નાગરિકની સુરક્ષા એ સરકારની પ્રાથમિક જવાબદારી છે. તેમણે તમામ નાગરિકોને આગામી 24 કલાક સુધી ઘર કે સુરક્ષિત સ્થળેથી બિનજરૂરી બહાર ન નીકળવા અને ખાડી કે નદી કિનારે પાણી જોવા જવા જેવી જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહેવા ભારપૂર્વક જણાવ્યું હતું.